Namaste Shiyusha. Welcome student to the online session of Business Mathematics and Statistic 1 BCom Sem 5 year 2020. I am Bharti Parmar, Assistant Professor of Shiyusha College of Commerce, Management and Computer Education, Vadhavan. Let us proceed our topic. Today's my topic is correlation. Let's start. કી કોન્સેપ્ટ મીન્સ આપણે આ ચેપ્ટરમાં શું શીખવાના છીએ. સૌથી પહેલા ડેફિનિશન ઓફ કોરિલેશન. કોરિલેશનની ડેફિનિશન શું છે, ટાઈપ્સ ઓફ કોરિલેશન કેટલા પ્રકારના હોય છે, મેથડ્સ ઓફ કોરિલેશન ફાઇન્ડ કરવા માટેના કેટલા મેથડ્સ હોય છે, પ્રોબેબલ એન્ડ સ્ટેન્ડર્ડ એરર. તમને કોરિલેશન કોફિશિયન્ટ આપેલું હશે એના ઉપરથી તમારે પ્રોબેબલ એન્ડ સ્ટેન્ડર્ડ એરર ફાઇન્ડ કરવાનું રહેશે. કોફિશિયન્ટ ઓફ ડિટર્મિનેશન એ જ રીતે તમને આમાં તે કરવાનું રહેશે. કોફિશિયન્ટ ઓફ કોરિલેશન આપેલું હશે એના ઉપર તમારે કોફિશિયન્ટ ઓફ ડિટર્મિનેશન ફાઇન્ડ કરવાનું રહેશે. ઇન્ટરપ્રિટેશન ઓફ કોરિલેશન કોફિશિયન્ટ એનું મિનિંગ છે, ઇન્ટરપ્રિટેશન મીન્સ એક્સપ્લેનેશન ઓફ કોરિલેશન કોફિશિયન્ટ. કોરિલેશન કોફિશિયન્ટ નું એક્સપ્લેનેશન શું છે, કોરિલેશન કોફિશિયન્ટ શું છે એના વિશે આપણે આ ટોપિકમાં જાણશું. એક્ઝામ્પલ્સ આ ઉપર જેટલા મેથડ છે, પ્રોબેબલ એન્ડ સ્ટેન્ડર્ડ એરર છે, કોફિશિયન્ટ ઓફ ડિટર્મિનેશન છે, એના ઉપરથી હું તમને એ ટોપિક ઉપરથી થોડા ક્વેશ્ચન્સ સોલ્વ કરાવીશ. લાસ્ટ એક્સરસાઇઝ હું તમને આના બેસિસ ઉપર થોડા ક્વેશ્ચન્સ આપીશ, એ તમારે એઝ એ હોમવર્ક ઘરે સોલ્વ કરવાના રહેશે. સૌથી પહેલો ટોપિક છે ડેફિનિશન ઓફ કોરિલેશન. વોટ ઇઝ કોરિલેશન? Correlation is the variable are said to be correlated if the change in one variable result in a corresponding change in the other variable. સૌથી પહેલા તો what is variable? વેરિયેબલ શું છે? વેરિયેબલ એને તમે બે પાર્ટ કરો. વેરિયેબલ એનું મિનિંગ શું થયું કે જે વેલ્યુ વેરી કરી શકે એને કહેવાય વેરિયેબલ. હવે 1 2 3 4 બધા નંબર છે એ બધા વેલ્યુઝ તો ફિક્સ હોય છે. હવે જે નંબર્સની વેલ્યુ, જે વેરિયેબલની વેલ્યુ તમે ચેન્જ કરી શકો, ધારો કે એઝ એન એક્ઝામ્પલ તમે લો y ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર. એક્સ ની વેલ્યુ તમે 1 2 3 4 મૂકો તો y ની વેલ્યુ તમને શું મળશે? 1 4 9 4 ની 16. બરાબર. એનું મિનિંગ શું થયું કે તમે એક્સ ની વેલ્યુ ચેન્જ કરો છો તો વાય ની વેલ્યુ સાથે ને સાથે ચેન્જ થાય છે, તો એને શું કહેવાય? વેરિયેબલ. એની વેલ્યુ ફિક્સ ન હોય. તો ધ વેરિયેબલ આર સેડ ટુ બી કોરિલેટેડ. આ વેરિયેબલ ક્યારે કોરિલેટ કહેવાશે? if the change in one variable result in a corresponding change in the other variable. આપણે આ ચેપ્ટરમાં બે જ વેરિયેબલ યુઝ કરવાના છે. કયા કયા? એક્સ એન્ડ વાય. જનરલી ઘણા બધા હોય છે વેરિયેબલ્સ. ફોર એક્ઝામ્પલ એક્સ વાય ઝેડ પી ક્યુ આર એસ ટી, ઘણા બધા છે, પણ આપણે આ ચેપ્ટરમાં બે જ શીખવાના છે. બે જ વેરિયેબલ લેવાના છે, એક્સ એન્ડ વાય. આમાં હવે ડેફિનેશનમાં કીધું છે ઇફ ધ ચેન્જ ઇન વન વેરિયેબલ. એક વેરિયેબલમાં આપણે ચેન્જ કરી, એક વેરિયેબલ આપણે કયો લીધો? એક્સ. એક્સમાં આપણે ચેન્જ કરી તો રિઝલ્ટ ઇન એ કરેસ્પોન્ડિંગ ચેન્જ ઇન ધ અધર વેરિયેબલ. તો આપણે એકમાં ચેન્જ કરતા હોય તો બીજા વેરિયેબલમાં સાથે ને સાથે ચેન્જ થાય છે. તો એનું મિનિંગ શું થયું કે બે વેરિયેબલ આર કોરિલેટેડ. એક્સ એન્ડ વાય આર કોરિલેટેડ. That is, that when two variables move together, we say that they are correlated. In shortમાં એનું મિનિંગ શું થયું? When two variables move together, જ્યારે બે વેરિયેબલ એક્સ એન્ડ વાય મૂવ ટુગેધર એક સાથે મૂવ કરે છે, we say that they are correlated. તો આપણે શું કહી શકીએ છીએ કે બે વેરિયેબલ જે છે they are correlated, કોરિલેટ છે. બીજી ડેફિનેશન, According to Statistician King. Statistician King એક મેથમેટિશિયન છે. એમને પ્રમાણે કોરિલેશન શું છે? કોરિલેશન મીન્સ that between two series, બે સિરીઝની વચ્ચે, between means વચ્ચે, બે સિરીઝની વચ્ચે, સિરીઝ મીન્સ શ્રેણી ઇન ગુજરાતીમાં, or group of data,
ઘણા બધા તમારી પાસે નંબર્સ હોય, ડેટા તમે ભેગું કરો તેને શું કહેવાય? ગ્રુપ ઓફ ડેટા. There exists some causal connection. જે તમે ઘણા બધા ડેટાસ ભેગા કર્યા છે, એનું એક ગ્રુપ બનાવ્યું છે, એની વચ્ચે કંઈક ના કંઈક નાનું તો નાનું કનેક્શન હશે, તો એને શું કહેવાય? કોરિલેશન. કોણ કહે છે? સ્ટેટિશિયન કિંગ કહે છે. થર્ડ ડેફિનેશન, એકોર્ડિંગ ટુ A.M. ટટલ, આ સેકન્ડ મેથમેટિશિયન છે, એમને કોરિલેશનની શું ડેફિનેશન આપી છે? Correlation is an analysis of the covariation between two or more variable. Correlation શું છે? એ એક એનાલિસિસ છે. એનાલિસિસ કોની વચ્ચે છે? બે આની કરતા વધારે વેરિયેબલ્સ, આપણે બે વેરિયેબલ લઈ કે એની કરતા વધારે વેરિયેબલ લઈ, એની વચ્ચે જે વેરિએશન થાય છે એનું આપણે જે એનાલિસિસ કરી છે એને શું કહેવાય? કોરિલેશન. એકોર્ડિંગ ટુ A.M. ટટલ. લાસ્ટમાં, the method of correlation is developed by Francis Galton in 1885. મેથડ્સ ઓફ કોરિલેશન કે કોને ડેવલપ કર્યું? તો ફ્રાન્સિસ ગેલ્ટન સૌથી પહેલા એમને ડેવલપ કર્યું હતું. ક્યારે? ઇન 1885. ટાઈપ્સ ઓફ કોરિલેશન. કોરિલેશન કેટલા પ્રકારના હોય છે? સૌથી પહેલા તો જનરલી બે ટાઈપના કોરિલેશન હોય છે, પોઝિટિવ એન્ડ નેગેટિવ કોરિલેશન. ઓકે, પોઝિટિવ એન્ડ નેગેટિવ કોરિલેશન. પોઝિટિવ કોરિલેશન ડેફિનેશન શું છે? When the value of one variable increase, the value of other variable also increase. આપણે સૌથી પહેલા તો બે વેરિયેબલ કયા કયા લીધા છે? x and y, બે વેરિયેબલ લીધા છે. તો આ ડેફિનેશનમાં શું કહેવા માંગે છે કે when the value of one variable increase, જ્યારે આપણે એક વેરિયેબલની વેલ્યુમાં ઇન્ક્રીમેન્ટ કરી છે, મીન્સ એક વેરિયેબલ x ની વેલ્યુમાં આપણે વધારો કરી છે, then the value of other variable also increase. ત્યારે ને ત્યારે બીજા વેરિયેબલ મીન્સ y એની વેલ્યુમાં સાથે ને સાથે ઇન્ક્રીમેન્ટ યા વધારો થાય છે. આપણે x માં વધારો કરી છે ત્યારે y માં પણ વધારો થાય છે, તો એને શું કહેવાય? પોઝિટિવ કોરિલેશન. x and y are positive correlation. એવી રીતે, and when the value of one variable decrease, the value of other variable also increase. આપણે એક વેરિયેબલ લીધું x, એની વેલ્યુમાં ડિક્રીમેન્ટ કરી છે યા ઘટાડો કરી છે, તો સાથે ને સાથે બીજા વેરિયેબલની વેલ્યુમાં ઘટાડો થાય છે, મીન્સ y ની વેલ્યુમાં પણ ઘટાડો થાય છે, તો એને શું કહેવાય? પોઝિટિવ કોરિલેશન. The correlation between them is said to be positive. Means x અને y ની વચ્ચે જે કોરિલેશન છે એને શું કહેવાય? પોઝિટિવ કોરિલેશન. As an example, the correlation between age of husband and age of wife. એજ ઓફ હસબન્ડ ને આપણે શું લેશું? એક વેરિયેબલ x અને એન્ડ એજ ઓફ વાઇફ ને આપણે શું લેશું? બીજો વેરિયેબલ y. એજ ઓફ હસબન્ડ x એન્ડ એજ ઓફ y. તો હવે આમાં એજ ઓફ હસબન્ડમાં જો તમને ઘણા બધા હસબન્ડની એજ આપી છે અને નીચે ઘણા બધા વાઇફ્સની એજ આપેલી છે, બરાબર? હવે આપણે જો આમાં એજ ઓફ હસબન્ડ મીન્સ એક્સ વેરિયેબલમાં શું નંબર આપેલા છે? 25, 40, 44, 60 અને 65. આ બધા નંબર જો ચડતા ક્રમમાં છે એનું મિનિંગ છે ઇન્ક્રીઝિંગ ઓર્ડરમાં છે. એવી રીતે એજ ઓફ વાઇફ મીન્સ બીજો વેરિયેબલ y, એમાં 22, 32, 40, 55, 64 આ બધા નંબર પણ ઇન્ક્રીઝિંગ ઓર્ડરમાં છે, ચડતા ક્રમમાં છે. x વેરિયેબલ ચડતા ક્રમમાં છે અને y વેરિયેબલ સાથે સાથે ચડતા ક્રમમાં છે, તો એનું મિનિંગ શું થયું કે બે વેરિયેબલ x and y are positive correlated. સેમ ટુ સેમ નેગેટિવ કોરિલેશન હશે, ખાલી ડેફિનિશનમાં ઇન્ટરચેન્જ થશે. કેવી રીતે ઇન્ટરચેન્જ થશે? when the value of one variable increase, આપણે બે વેરિયેબલ કયા કયા છે? x and y. when the value of one variable increase, જ્યારે એક વેરિયેબલની વેલ્યુમાં આપણે વધારો કરશું, the value of other variable decrease, ત્યારે
બીજા વેરિયેબલ મીન્સ વાયમાં ડિક્રીમેન્ટ થશે યા ઘટાડો થશે. એક વેરિયેબલમાં વધારો કરશો તો બીજા વેરિયેબલમાં ઘટાડો થશે, ત્યારે એને શું કહેવાય? નેગેટિવ કોરિલેશન. મીન્સ એક્સ એન્ડ વાય આર નેગેટિવ correlated. When the value of one variable decrease, the value of other variable increase. Same to same બીજી રીતે શું કહેવાય? When the value of one variable decrease, એક વેરિયેબલ છે x, એના વેલ્યુમાં ઘટાડો કરશો તો બીજા વેરિયેબલમાં વધારો થાય. x માં ઘટાડો કરશો તો y માં વધારો થાય. તો આ બે વેરિયેબલને શું કહેવાય? નેગેટિવ કોરિલેશન. The correlation between them is said to be negative. એક વેરિયેબલમાં વધારો કરો, x માં વધારો કરો તો y માં ઘટાડો થાય, યા તમે x માં વધારો કરો અને x માં ઘટાડો કરો, x માં ઘટાડો કરો અને y માં વધારો થાય, તો બે x અને y વેરિયેબલની વચ્ચે જે કનેક્શન હશે, જે રિલેશનશિપ હશે, એને શું કહેવાય? નેગેટિવ કોરિલેશન. એઝ એન એક્ઝામ્પલ, the correlation between price of the product and demand. Price of the product આ એક પહેલો વેરિયેબલ છે. કયો વેરિયેબલ છે? x. અને ડિમાન્ડ બીજો વેરિયેબલ છે, એને શું લેવાનું? y. પ્રાઇસમાં જો આપણી પાસે નંબર છે કયા? 3, 5, 7, 12, 13. આ બધા શેમાં છે? ઇન્ક્રીઝિંગ ઓર્ડરમાં છે, મીન્સ ચડતા ક્રમમાં છે. ડિમાન્ડને આપણે શું લીધું છે? y. તો આ ડિમાન્ડમાં શું નંબર્સ આપેલા છે? 15, 12, 10, 7 and 3. આ નંબર્સ તમે જો, આ તમને ઘટતા ક્રમમાં મીન્સ ડિક્રીઝિંગ ઓર્ડરમાં આપેલા છે. તો એક વેરિયેબલ ચડતા ક્રમમાં છે અને બીજો વેરિયેબલ ઘટતા ક્રમમાં છે, તો એનું મીનિંગ શું થયું? કે પ્રાઇસ ઓફ ધ પ્રોડક્ટ એન્ડ ડિમાન્ડ ની વચ્ચે શું રિલેશનશિપ છે? આ કયો રિલેશન કહેવાય? નેગેટિવ કોરિલેશન. મેથડ્સ ઓફ કોરિલેશન. હવે આપણી પાસે મેથડ્સ કેટલા છે કોરિલેશન માટેને? સૌથી પહેલો મેથડ છે સ્કેટર ડાયાગ્રામ મેથડ. સેકન્ડ મેથડ છે કાર્લ-પિયર્સન પ્રોડક્ટ મોમેન્ટ મેથડ. થર્ડ મેથડ ઇઝ સ્પેરમેન મેથડ્સ ઓફ રેન્ક કોરિલેશન. આપણે આ ચેપ્ટરમાં આ ત્રણે ત્રણ મેથડ શીખવાના છીએ. તો સૌથી પહેલો મેથડ કયો આપેલું છે? સ્કેટર ડાયાગ્રામ મેથડ. આ ત્રણે ત્રણ મેથડમાં સૌથી ઈઝી મેથડ જે છે એ છે સ્કેટર ડાયાગ્રામ મેથડ. હાલો સૌથી પહેલા આપણે સ્ટાર્ટ કરશું. શું કીધું છે? ધીસ ઇઝ અ વેરી સિમ્પલ મેથડ ઓફ સ્ટડીંગ ધ રિલેશનશિપ બિટવીન ટુ વેરિયેબલ્સ. હું તમને શું કીધું કે આ મેથડ સૌથી ઈઝી છે. બે રિલેશનની વચ્ચે બે વેરિયેબલની વચ્ચે શું રિલેશનશિપ છે એ જાણવા માટેનું સૌથી ઈઝી મેથડ છે આ. કયો મેથડ? સ્કેટર ડાયાગ્રામ મેથડ. હવે આ મેથડમાં આપણે કેવી રીતે સોલ્વ કરશું? ઇન ધીસ મેથડ વન વેરિયેબલ ઇઝ ટેકન ઓન ધ એક્સ એક્સિસ. બરાબર. એક વેરિયેબલ ધારો આપણે એક્સ વેરિયેબલ લીધું, તો એને શેમાં લેવાનું છે? એક્સ એક્સિસમાં લેવાનું છે. and the other variable is on the y-axis. બીજો વેરિયેબલ શેમાં લેશું? y-axis માં લેશું. બરાબર. એક વેરિયેબલ x-axis માં, બીજો વેરિયેબલ y-axis. And for each pair of value, points are plotted on graph paper. આપણે નીચે x-axis, ઉપર y-axis, ગ્રાફ પેપરમાં આપણે પોઈન્ટ્સ પ્લોટ કરશું. The diagram formed by the point on the graph paper is known as scatter diagram. આપણે જે ગ્રાફમાં બનાવ્યા છે પોઈન્ટ્સ, હવે એના ઉપરથી જે તમને ડાયાગ્રામ મળે છે, એ ગ્રાફ પેપરમાં જે ડાયાગ્રામ બન્યું છે એને શું કહેવાય? સ્કેટર ડાયાગ્રામ. જે તમે એક્સ એક્સિસ અને વાય એક્સિસમાં પોઈન્ટ યુઝ કરીને જે પણ ગ્રાફ બનાવ્યું છે ગ્રાફ પેપર ઉપર, યા જે પણ તમે ડાયાગ્રામ બનાવ્યું છે ગ્રાફ પેપર ઉપર, એને શું કહેવાય? સ્કેટર ડાયાગ્રામ. હવે સૌથી પહેલા સ્કેટર ડાયાગ્રામમાં 5 પોઈન્ટ હોય છે. 5 પોઈન્ટમાં આપણી પાસે ક્વેશ્ચન તમને આપેલું હશે, એ ક્વેશ્ચનમાં આપણે
સૌથી પહેલા એક સ્કેટર ડાયાગ્રામ બનાવશું. સ્કેટર ડાયાગ્રામ બની જશે. હવે આપણને શું ફાઇન્ડ કરવાનું રહેશે? એક્સ અને વાય વેરિયેબલની વચ્ચે શું રિલેશનશિપ છે એ ફાઇન્ડ કરવાનું છે ને મેઇન તો આપણે. હવે એ ફાઇન્ડ કરવા માટેના આપણી પાસે 5 પોઈન્ટ છે. 5 પોઈન્ટ છે. એ 5 પોઈન્ટમાંથી જોઈને આપણે એ ડાયાગ્રામમાં કહી શકશું કે આપણી પાસે ડાયાગ્રામ છે, આપણી પાસે હમણાં તમને હું 5 પોઈન્ટ બતાવીશ, પછી તમે ડિસાઈડ કરી શકશો કે એક્સ અને વાય ની વચ્ચે શું રિલેશનશિપ છે. તો સૌથી પહેલો પોઈન્ટ છે તમારી પાસે પરફેક્ટ પોઝિટિવ કોરિલેશન. હમણાં હું તમને શું બે કોરિલેશન બનાવ્યા છે, કયા કયા? પોઝિટિવ કોરિલેશન અને નેગેટિવ કોરિલેશન. હવે પોઝિટિવ કોરિલેશનના બે પાર્ટ થશે. કયા કયા? એક પરફેક્ટ પોઝિટિવ કોરિલેશન, એના પછી પાર્શિયલ પોઝિટિવ કોરિલેશન. બે પાર્ટ થશે. પરફેક્ટમાં શું હશે? પરફેક્ટ પોઝિટિવ કોરિલેશનમાં the change in the value of two variable are in the same direction and same proportion. ડેફિનિશનમાં કઈ ચેન્જીસ નહીં થાય. શું ડેફિનિશનમાં હું તમને કીધું હતું કે જ્યારે આપણે એક વેરિયેબલની વેલ્યુમાં વધારો કરશું તો બીજા વેરિયેબલની વેલ્યુમાં વધારો થશે. એવી રીતે એક વેરિયેબલની વેલ્યુમાં ઘટાડો કરશું તો બીજા વેરિયેબલની વેલ્યુમાં ઘટાડો થશે. તો આ ડેફિનેશનમાં કઈ ચેન્જીસ નહીં થાય. ખાલી ચેન્જીસ શેમાં થશે? તમે જે ગ્રાફમાં ડાયાગ્રામ બનાવશો એના ચેન્જીસ થશે. જ્યારે તમે ગ્રાફમાં ડાયાગ્રામ પ્લોટ કરશો, બનાવશો, તો પરફેક્ટ પોઝિટિવ કોરિલેશનમાં તમને એક સીધી સ્ટ્રેટ લાઇન મળશે, એક સરળ રેખા મળશે. એમાં જેટલા પોઈન્ટ્સ હશે એ બધા પોઈન્ટ્સ એ લાઇનમાં તમને મળશે. એકે પોઈન્ટ આજુબાજુમાં નહીં હોય, બધા પોઈન્ટ એ એક સ્ટ્રેટ લાઇનમાં આવી જશે. જ્યારે આ બને કે એક બધા પોઈન્ટ્સ એક સ્ટ્રેટ લાઇનમાં આવી ગયા છે ત્યારે આપણે એ રિલેશનશિપને શું કહેવાય? પરફેક્ટ પોઝિટિવ કોરિલેશન. હવે બીજો પોઈન્ટ હું તમને કયો કીધો તો પાર્શિયલ પોઝિટિવ કોરિલેશન. ડેફિનિશનમાં નો ચેન્જ, કઈ ચેન્જીસ નથી, જેમ છે એવી રીતે ડેફિનિશન છે કે એક વેરિયેબલમાં વધારો કરો તો બીજા વેરિયેબલમાં વધારો થાય, અને એક વેરિયેબલમાં ઘટાડો કરો તો બીજા વેરિયેબલમાં ઘટાડો થાય. પણ આમાં ચેન્જ કેટલું હશે? if the point shows an increasing trend and points line more or less around some straight line. આપણે પરફેક્ટ પોઝિટિવ કોરિલેશનમાં શું હતું કે જે આપણે સ્ટ્રેટ લાઇન બનાવી છે એ ચડતા ક્રમમાં છે અને બધા પોઈન્ટ્સ એ તમને એક સ્ટ્રેટ લાઇનમાં મળી ગયા છે, તો એને શું કહેવાય? પરફેક્ટ પોઝિટિવ કોરિલેશન. હવે પાર્શિયલમાં થોડુંક જ ચેન્જ હશે. શું ચેન્જ હશે? પોઈન્ટ્સ બધા ચડતા ક્રમમાં તમને આપેલા હશે, બરાબર. પણ જ્યારે તમે એક સ્ટ્રેટ લાઇન બનાવશો, એક સ્ટ્રેટ લાઇન સરળ રેખા બનાવશો, તો એક બે પોઈન્ટ એવા હશે કે જે તમને એ લાઇનમાં નહીં મળે. જો શું કીધું છે? પોઈન્ટ્સ લાઈઝ મોર ઓર લેસ અરાઉન્ડ સમ સ્ટ્રેટ લાઇન. એક સ્ટ્રેટ લાઇનના આજુબાજુમાં થોડા પોઈન્ટ એક બે બાકી રહી જશે. તો એને શું કહેવાય? પાર્શિયલ પોઝિટિવ કોરિલેશન. બધા પોઈન્ટ તમને એ લાઇનમાં મળી જાય તો પરફેક્ટ પોઝિટિવ કોરિલેશન. બધા પોઈન્ટ તમને એ લાઇનમાં ન મળે, એક બે પોઈન્ટ બાકી રહી જાય તો એને શું કહેવાય? પોઝિટિવ, પાર્શિયલ પોઝિટિવ કોરિલેશન, બરાબર. પણ કન્ડિશન શું? ગ્રાફમાં બે પરફેક્ટ પોઝિટિવ કોરિલેશન અને પાર્શિયલ પોઝિટિવ કોરિલેશનમાં જ્યારે તમે ગ્રાફ બનાવો તો બધા પોઈન્ટ્સ તમને ચડતા ક્રમમાં મળવા જોઈએ. થર્ડ શું છે? ઝીરો કોરિલેશન. હવે ઝીરો કોરિલેશન શું છે? The relationship between two variables are linearly independent. Linearly independent નું meaning શું છે? કે આપણી પાસે બે વેરિયેબલ છે એક્સ એન્ડ વાય. આ બેની વચ્ચે આ એકબીજાથી કનેક્ટેડ ન હોય. તમારી પાસે તમને ગ્રાફ આપેલું હોય, તમે એમાં પોઈન્ટ્સ બધા ડ્રો કરો, પણ તમને એક સ્ટ્રેટ લાઇન ચડતા ક્રમમાં કે ઘટતા ક્રમમાં ગમે તે સ્ટ્રેટ લાઇન તમને ન મળે. તમને એક સ્ટ્રેટ લાઇન એમાં દેખાય નહીં કે તમે એક સ્ટ્રેટ લાઇન એમાં ડ્રો કરી શકો. તો એનું મીનિંગ શું થયું કે એક્સ અને વાય વેરિયેબલ આર લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ છે. બે વેરિયેબલ અલગ અલગ છે, એકબીજા સાથે રિલેશનમાં નથી. હવે ફોર્થ નંબર પોઈન્ટ શું છે? પાર્શિયલ નેગેટિવ કોરિલેશન. પાર્શિયલ નેગેટિવ કોરિલેશન
અને એના પછી આવશે પરફેક્ટ નેગેટિવ કોરિલેશન. નેગેટિવ કોરિલેશનના બે પાર્ટ થશે, કયા કયા? પરફેક્ટ નેગેટિવ કોરિલેશન અને પાર્શિયલ નેગેટિવ કોરિલેશન. હવે પાર્શિયલ પોઝિટિવ કોરિલેશન હું તમને બતાવ્યું એવી રીતે સેમ ટુ સેમ હશે, પણ એના અપોઝિટ કરી દેવાનું. ગ્રાફમાં ચડતા ક્રમની જગ્યા ઘટતા ક્રમમાં આવશે. કેવી રીતે? પાર્શિયલ નેગેટિવ કોરિલેશનમાં શું હશે? If the point shows an decreasing trend and points lies more or less around some straight line. નેગેટિવ કોરિલેશનમાં સૌથી પહેલા તો હું તમને શું કીધું તો ડેફિનેશનના, એક વેરિયેબલ એક્સમાં તમે ઘટાડો કરો તો વાયમાં વધારો થાય, એક્સમાં વધારો કરો તો એક્સની વેલ્યુ વાયની વેલ્યુમાં ઘટાડો થાય. બરાબર? એનું મિનિંગ બે અપોઝિટમાં ચાલશે. એક્સમાં વધારો કરો તો વાયમાં ઘટાડો, એક્સમાં ઘટાડો કરો તો વાયમાં ઘટાડો થાય. તો હવે આપણે પોઈન્ટ્સ આપણી પાસે છે બધા, ગ્રાફ પેપરમાં આપણે બધા પોઈન્ટ્સ ડ્રો કર્યા. હવે બધા પોઈન્ટ્સ તમને સૌથી પહેલા તો ચેક કરવાનું છે કે ઇન્ક્રીઝિંગ ઓર્ડરમાં છે કે ડિક્રીઝિંગ ઓર્ડરમાં છે. નેગેટિવ કોરિલેશન હશે તો બધા પોઈન્ટ્સ તમને ડિક્રીઝિંગ ઓર્ડર મીન્સ ઘટતા ક્રમમાં મળશે. પોઝિટિવ કોરિલેશન બધા પોઈન્ટ્સ ચડતા ક્રમમાં મળશે. એવી રીતે નેગેટિવ કોરિલેશનમાં બધા પોઈન્ટ્સ તમને ઘટતા ક્રમમાં મળશે. પછી આપણે પાર્શિયલ છે કે પરફેક્ટ છે એ પછી ચેક કરવાનું. હવે આપણને બધા પોઈન્ટ ઘટતા ક્રમમાં મળી ગયા, પણ આપણે જ્યારે સ્ટ્રેટ લાઈન બનાવી, બરાબર, એક સ્ટ્રેટ લાઈન બનાવી તો બધા પોઈન્ટ તમને એ સ્ટ્રેટ લાઈનમાં નથી મળ્યા. તો તો એક્સ અને વાય વેરિયેબલને શું કહેવાય? પાર્શિયલ નેગેટિવ કોરિલેશન. આ બેની વચ્ચે જે રિલેશનશિપ છે એને શું કહેવાય? પાર્શિયલ નેગેટિવ કોરિલેશન. હવે લાસ્ટ પોઈન્ટ છે 5th નંબર, કયો? પરફેક્ટ નેગેટિવ કોરિલેશન. પરફેક્ટ નેગેટિવ કોરિલેશનમાં તો હવે તમને ઇઝીલી સમજાઈ જશે. શું હશે બોલો? કે બધા પોઈન્ટ્સ તમને આપેલા છે, ગ્રાફમાં બનાવશો, બધા પોઈન્ટ્સ ડ્રો કર્યા, બધા ઘટતા ક્રમમાં તમને બધા પોઈન્ટ્સ મળી ગયા, અને જેટલા પોઈન્ટ્સ તમારી પાસે છે બધા શેમાં આવી ગયા? બધા પોઈન્ટ્સ એક સ્ટ્રેટ લાઈનમાં આવી ગયા. તો એને શું કહેવાય? પરફેક્ટ નેગેટિવ કોરિલેશન. આ બધા પોઈન્ટ્સ આપણી પાસે છે. કેટલા છે? 5 પોઈન્ટ છે આપણી પાસે. આ 5 પોઈન્ટ્સને જોઈને આપણે જે આપણી પાસે, હું તમને ક્વેશ્ચન સોલ્વ કરાવીશ યા તમને જે ક્વેશ્ચન એક્સરસાઇઝમાં આપીશ એ તમારે સ્કેટર ડાયાગ્રામ મેથડ સ્કેટર ડાયાગ્રામ બનાવવાનું. સૌથી પહેલા એક ગ્રાફ પેપર ઉપર ડાયાગ્રામ બનાવી લેવાનું. એના ઉપરથી તમારે ચેક કરવાનું કે આ ઘટતા ક્રમમાં છે કે ચડતા ક્રમમાં છે. પછી ચેક કરવાનું કે પરફેક્ટ છે કે પાર્શિયલ છે. પોઝિટિવ નેગેટિવ પછી તમારે જોઈ લેવાનું. હવે તમને અત્યારે તો ડેફિનેશન બતાવી, હવે દેખાશે કેવી રીતે? તમને આઈડિયા તો આવવું જોઈએ ને. તો સૌથી પહેલો કયો હતો? પરફેક્ટ પોઝિટિવ કોરિલેશન. તો એ કેવી રીતે દેખાશે ગ્રાફ પેપર ઉપર? તો આ તમારો જો એક્સ એક્સિસ, પછી શું આવશે? વાય એક્સિસ. આ તમારું ઓ મીન્સ ઓરિજિન. હવે જો બધા પોઈન્ટ્સ તમને કેવી રીતે દેખાશે? આવી રીતે એક પોઈન્ટ ચડતા ક્રમમાં દેખાશે. બરાબર? જો બધે પોઈન્ટ્સ એક સ્ટ્રેટ લાઈનમાં આવી ગયા ને, તને શું કહેવાય? પરફેક્ટ પોઝિટિવ કોરિલેશન. બરાબર? એના પછી શું હતું? પરફેક્ટ પોઝિટિવ કોરિલેશન છે, એની સામે પરફેક્ટ નેગેટિવ કોરિલેશન. પરફેક્ટ નેગેટિવ કોરિલેશનમાં આપણે શું લેશું? એક્સ એક્સિસ, વાય એક્સિસ અને ઓરિજિન. આ ઓરિજિનનો શોર્ટ ફોર્મ છે. પરફેક્ટ નેગેટિવ કોરિલેશનમાં શું કીધું હતું? કે બધા પોઈન્ટ્સ તમને ઘટતા ક્રમમાં મળશે. તો જો બધા પોઈન્ટ્સ એક ઘટતા ક્રમમાં મળે છે અને બધા પોઈન્ટ્સ એક સરળ રેખા સ્ટ્રેટ લાઈનમાં છે. જોયું? બધા એક જ લાઈનમાં છે ને, તો આને શું કહેવાય? પરફેક્ટ નેગેટિવ કોરિલેશન. તમે ગ્રાફ બનાવશો તો આની સાથે તમારે મેચ કરી લેવાનું. આની સાથે મેચ થાય છે તો તમારે પોઝિટિવ સાથે, પરફેક્ટ પોઝિટિવ સાથે મેચ થાય છે તો શું લખવાનું? પરફેક્ટ પોઝિટિવ કોરિલેશન. આની સાથે મેચ થતું હોય તો શું લખવાનું? પરફેક્ટ નેગેટિવ કોરિલેશન. હવે કયા બાકી રહ્યા? પાર્શિયલ પોઝિટિવ કોરિલેશન અને પાર્શિયલ નેગેટિવ કોરિલેશન બાકી રહ્યા. કેવી રીતે બનાવશું? સૌથી પહેલા એક્સ એક્સિસ, પછી વાય એક્સિસ. હવે બધા પોઈન્ટ્સ
પાર્શિયલ પોઝિટિવ કોરિલેશનમાં શું હશે? ચડતા ક્રમમાં જ વેલ્યુ આપશે, બધા પોઈન્ટ ચડતા ક્રમમાં આવી ગયા. જો એક એક પોઈન્ટ બધા ચડતા ક્રમમાં. હવે ફેર શું હતું, શું ડિફરન્સ હું તમને કીધું તો શું ડિફરન્સ હશે કે જેટલા પણ તમે સ્ટ્રેટ લાઈન બનાવશો આમાં, તો બધા પોઈન્ટ તમને એક સ્ટ્રેટ લાઈનમાં નહીં મળે, આજુબાજુમાં એક બે પોઈન્ટ તો બાકી રહી જશે. તો એને શું કહેવાય? પાર્શિયલ પોઝિટિવ કોરિલેશન. એના અપોઝિટમાં શું હતું? પાર્શિયલ નેગેટિવ કોરિલેશન. પાર્શિયલ નેગેટિવ કોરિલેશનમાં સૌથી પહેલા તો આપણે એક્સ એક્સિસ, એના પછી વાય એક્સિસ અને બધે બધા પોઈન્ટ્સ પહેલા ડ્રો કરી લેવાના. અને કેમ કે પાર્શિયલ નેગેટિવ કોરિલેશન છે એટલે બધા પોઈન્ટ્સ તમને શેમાં મળશે? ઘટતા ક્રમમાં મળશે. ઘટતા ક્રમમાં પોઈન્ટ્સ મળશે અને તમે જ્યારે એક સ્ટ્રેટ લાઈન બનાવશો તો એક બે પોઈન્ટ બાકી રહી જશે, તો તમારે એને શું કહેવાય? પાર્શિયલ નેગેટિવ કોરિલેશન. હવે એક 5મો નંબરનો પોઈન્ટ બાકી રહી જાય છે. 5મા નંબરનો પોઈન્ટ શું છે? શું હતું? ઝીરો કોરિલેશન. હવે ઝીરો કોરિલેશન કેવું દેખાશે? હું તમને શું કીધું હતું કે તમે પોઈન્ટ્સ ડ્રો કરશો પણ તમને ખ્યાલ નહીં આવે કે સ્ટ્રેટ લાઈન છે કે નથી. તમે બનાવવાની ટ્રાય કરશો તોય સ્ટ્રેટ લાઈન બનશે નહીં. હવે એ દેખાતું કેવી રીતે હશે? સૌથી પહેલા આપણે એક્સ એક્સિસ, પછી વાય એક્સિસ. હવે પોઈન્ટ્સ બધા કેવી રીતે આવશે આમાં? જો આવી રીતે બધા પોઈન્ટ્સ આવશે. હવે તમે ગમે કરીને આમાં એક સ્ટ્રેટ લાઈન નહીં બનાવી શકો કે બધા પોઈન્ટ્સ યા એક બે પોઈન્ટ ભલે બાકી રહી જાય પણ તમે સ્ટ્રેટ લાઈન બનાવી શકો. ચડતા ક્રમમાં કે ઘટતા ક્રમમાં એ તો આપણે પછી જોવાનું છે. તો આને શું કહેવાય? લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ. આનું શું નામ હતું? ઝીરો કોરિલેશન. ઓકે, હવે એક્ઝામ્પલ. હવે આપણે સોલ્વ કેવી રીતે કરવાના છે ક્વેશ્ચન, આ બધું તમને બતાવી દીધું, બરાબર. ડાયાગ્રામ આવી રીતે દેખાશે, આને શું કહેવાય, આ ડાયાગ્રામને શું કહેવાય, બધું આપણે જાણી લીધું છે. હવે એક્ઝામ્પલ કેવી રીતે સોલ્વ કરશું? તો એક એક્ઝામ્પલ હું તમને સોલ્વ કરીને બતાવું છું. The following are the value of two variables x and y. આ x અને y ની વેલ્યુઝ તમને આપી દીધી છે. Prepare a scatter diagram. એક સ્કેટર ડાયાગ્રામ મીન્સ ગ્રાફ પેપર ઉપર તમારે એક ડાયાગ્રામ બનાવવાનું છે. એન્ડ ડિસ્કસ ધ રિલેશનશિપ બિટવીન ટુ વેરિયેબલ. અને આપણે ડિસ્કસ કરવાનું છે બે વેરિયેબલની વચ્ચે કયો રિલેશનશિપ છે. આપણે કેટલા પોઈન્ટ શીખ્યા છે? 5 પોઈન્ટ છે આપણી પાસે. કયા કયા? પરફેક્ટ પોઝિટિવ કોરિલેશન, પાર્શિયલ પોઝિટિવ કોરિલેશન, પછી પરફેક્ટ નેગેટિવ કોરિલેશન, પાર્શિયલ નેગેટિવ કોરિલેશન અને છેલ્લું શું હતું? ઝીરો કોરિલેશન. આપણે આ 5 પોઈન્ટમાંથી એક પોઈન્ટ આમાં જોવાનું છે કે કયો આમાં વેરીફાઈ કરશે. હવે એક્સ એક્સિસમાં જો કેટલા નંબર્સ આપેલા છે? એક્સ વેરિયેબલમાં 1 2 3 4 5 6 7 8. વાય વેરિયેબલમાં 2 3 6 4 8 10 9 અને 14. હવે આપણે ગ્રાફ કેવી રીતે ડ્રો કરવાનું છે? સૌથી પહેલા તો એક્સ એક્સિસમાં આપણે એક્સ વેરિયેબલ લેવાનું, વાય એક્સિસમાં આપણે વાય વેરિયેબલ લેવાનું. એક્સ એક્સિસમાં જો સૌથી મોટી વેલ્યુ કઈ છે? સૌથી લાર્જ નંબર 8 છે, બરાબર. તો આપણે 8 સુધી લેવાનું, યા તમને એમ લાગે તો 9 સુધી લઈ લેવાનું નંબર. મિનિમમ 8 સુધી તો લેવાનું છે. હવે બધાની વચ્ચે એક એક નો ગેપ છે તો એક એક નો ગેપ રાખો તો કઈ વાંધો નથી. તો જો એક્સ એક્સિસમાં હું તમને જો ગેપ રાખ્યા છે 0 1 2 3 4 5 6 7 8, હું 8 સુધી બનાવ્યું છે, બરાબર. વાય એક્સિસમાં સૌથી મોટી વેલ્યુ કઈ છે? 14 છે, તો તમે 16 સુધી બનાવી શકશો. તો આમાં હું બે નું ગેપ લીધું છે. હવે એક્સ એક્સિસમાં એક નંબર છે અને વાય એક્સિસમાં કયો છે? 2 છે. તો 1 માં જવાનું અને વાય માં 2 માં જવાનું. તો અહીંયા પહેલો પોઈન્ટ જો અહીંયા મળ્યું, બીજો પોઈન્ટ ક્યાં મળશે? એક્સ માં 2 લેવાનું અને વાય માં 3. એવી રીતે બધા પોઈન્ટ તમારે ડ્રો કરવાના. તો જો આવી રીતે કંઈક તમને પોઈન્ટ મળશે, બરાબર. તો હવે આ બધા પોઈન્ટ જો મળે છે, સૌથી પહેલા તો જોવાનું, શું ચેક કરવાનું? ચડતા ક્રમમાં છે કે ઘટતા ક્રમમાં છે. તો આ પોઈન્ટ તમને દેખાય છે, શેમાં દેખાય છે? ચડતા ક્રમમાં દેખાય છે, બરાબર. ઇન્ક્રીઝિંગ ઓર્ડરમાં છે. હવે આપણે શું ચેક કરવાનું? પરફેક્ટ છે કે પાર્શિયલ છે.
તો આપણે એક સ્ટ્રેટ લાઈન ડ્રો કરીને જોઈ લેવાનું. એ સ્ટ્રેટ લાઈનમાં મને લાગતું નથી કે આ બધા પોઈન્ટ સ્ટ્રેટ લાઈનમાં આવી શકશે, નહીં આવી શકે ને. તો શું થયું બોલો? પાર્શિયલ પરફેક્ટ, પાર્શિયલ પોઝિટિવ કોરિલેશન થયું, બરાબર ને? પાર્શિયલ પોઝિટિવ કોરિલેશન. હવે આપણે લખવાનું કેવી રીતે? ધ સ્કેટર ડાયાગ્રામ ઇઝ શોન ઇન ફિગર. આપણે ફિગર બનાવી દીધું છે સ્કેટર ડાયાગ્રામનું. ધ પોઈન્ટ્સ ઓફ ધ સ્કેટર ડાયાગ્રામ આર અરાઉન્ડ અ સ્ટ્રેટ લાઇન. એક સ્ટ્રેટ લાઇનમાં છે પણ એક બે પોઈન્ટ એમાંથી બાકી રહી જાય છે. એન્ડ દે શોઝ એન ઇન્ક્રીઝિંગ ટ્રેન્ડ. બધા પોઈન્ટ્સ એમાં દેખાય છે, ચડતા ક્રમમાં દેખાય છે. we can therefore say, તો આપણે શું કહી શકીએ છીએ? that there is a partial positive correlation between x and y. આપણે એ જ ફાઇન્ડ કરવાનું હતું કે બે વેરિયેબલની વચ્ચે શું રિલેશનશિપ છે. તો આપણને શું રિલેશનશિપ મળી? પાર્શિયલ પોઝિટિવ કોરિલેશન. હવે એઝ એન એક્સરસાઇઝ તમને હું બે જ ક્વેશ્ચન આપું છું, બરાબર? Draw a scatter diagram for the following data and discuss the correlation between the variables. આ માટે તમારે શું કરવાનું કે એક સ્કેટર ડાયાગ્રામ બનાવવાનું અને બે વેરિયેબલની વચ્ચે શું રિલેશનશિપ છે એ ચેક કરવાનું છે. એક્સ અને વાય. એક્સ ને તમારે એક્સ એક્સેસમાં ડ્રો કરવાનું, વાય ને તમારે વાય એક્સેસમાં ડ્રો કરવાનું. હવે જો આમાં સૌથી મોટી સંખ્યા કઈ છે? 55, બરાબર? હવે તમે ધારો 5 નો ગેપ લઈને સોલ્વ કરી શકશો એક્સમાં, યા 10 નું ગેપ લઈને તમારે કરવું હોય તો 10 નું ગેપ લઈ લેજો. વાય એક્સેસમાં સૌથી મોટી સંખ્યા છે 82, તો આમાં તો તમારે 10 નું જ ગેપ લેવું પડશે, બરાબર? પછી એક ડાયાગ્રામ બનાવવાનું અને તમારે જોવાનું કે આ પરફેક્ટ પોઝિટિવ કોરિલેશન છે, પાર્શિયલ પોઝિટિવ કોરિલેશન છે, પરફેક્ટ નેગેટિવ કોરિલેશન છે, પાર્શિયલ નેગેટિવ કોરિલેશન છે કે ઝીરો કોરિલેશન છે. આમાંથી કયો રિલેશનશિપ આમાં આ થાય છે એ ચેક કરવાનું રહેશે. એવી રીતે નીચે સેકન્ડ ક્વેશ્ચનમાં એ જ કરવાનું છે કે તમને 6 ઓબ્ઝર્વેશન આપી દીધા છે એક્સ અને વાય માટેના. હવે શું કરવાનું છે? ડ્રો સ્કેટર ડાયાગ્રામ ફ્રોમ ધ એબોવ ડેટા. જે તમને ડેટા આપે છે, 6 ઓબ્ઝર્વેશન્સ તમને આપ્યા છે, એના ઉપરથી તમારે એક સ્કેટર ડાયાગ્રામ બનાવવાનું છે. અને શું કરવાનું પછી? ડિટરમાઇન ધ કોરિલેશન બિટવીન ધ ટુ વેરિયેબલ. બે વેરિયેબલની વચ્ચે શું રિલેશનશિપ છે એ તમારે આમાં ફાઇન્ડ આઉટ કરવાનું છે. બે ક્વેશ્ચન ઈઝી છે, તમારે ઇઝીલી તમારાથી સોલ્વ બધા બે સમ થઈ જશે. એટલે સોલ્વ કરવાની ટ્રાય કરજો. થેન્ક યુ.